ચાલુ કર્યું ને મિત્રો કે સમજો ને 10 કે 15 દિવસ જ થયા છે, વધારો ટાઈમ નથી થયો. તો એમાં મને મારા ડીએમમાં બહુ બધા મેસેજ લોકોએ કર્યા કે ભાઈ તમે જે બિઝનેસ કરો છો તો તેમાં પ્રોફિટ શેરિંગ કેવું હોય, કેટલા તમે પૈસા કમાઈ શકો અને તમારું કઈ રીતનું કામકાજ છે, માર્કેટમાં પેમેન્ટ કઈ રીતે આવે, જો અમે નવા ધંધા કરીએ છીએ તો અમે આ ધંધામાં આવી શકીએ કે ન આવી શકીએ, અમે જોબ કરીએ છીએ, અમારો 25 કે 30 હજાર કે 40 હજાર XYZ પગાર છે, તો એ પગારને મૂકીને અમારે આ ધંધામાં આવવું કે ન આવું એના ઉપર મારે વાત કરો એમ. તો મેં કીધું કંઈ વાંધો એના માટે નાનો વિડીયો બનાવી દો તો થોડો ઘણો હેલ્પ થઈ જાય એને. એટલે મેં વિડીયોમાં એવું છે કે ભાઈ તમે જો આપણે ધંધામાં આવવા માંગતા હોય, માનો કે તમે કોઈ ધંધો જે કરો છો એ ધંધો તમારો ચાલુ છે, એ તમે એ ધંધાને શિફ્ટ કરીને આ લાઈનમાં આવવા માંગો છો તો કોઈ ઓછો વાંધો છે, કેમ કે તમે ધંધો ચેન્જ કરો છો એમાં કંઈ ખોટું નથી. આ ધંધામાં તમને થોડું મતલબ કે XYZ પ્રોબ્લેમ આવે છે, તમે આ ધંધામાં આવો, એમ્બ્રોઇડરી લાઈનમાં આવો છો, કંઈ વાંધો નથી. પણ મેન ચેલેન્જિંગ જે વાત છે ને તે છે તમે એઝ અ નોકરી કરો છો, તમારો તેમાં 25 કે 30 હજાર કે 40 હજાર કે 50 હજાર તમારો પગાર છે, એ પગાર તમે ક્વિટ કરીને આ લાઈનમાં આવો છો ને તો તમને મિત્રો બહુ બધો પ્રોબ્લેમ થશે અને બહુ બધા પ્રોબ્લેમ આવનારા ટાઈમે તમને આવશે પણ. હવે કઈ રીતે એની ઉપર વાત કરીએ. સર્વધો આપણે વાત કરીને તો તમારે પેલા 4-6 મહિના, વર્ષ દિવસ કે 2 વર્ષ તમારે કોઈ પણ પગાર વગર તમારા ઘરને, તમારા ફેમિલી, તમારા વાઈફને જો ચાલતું હોય ને તો જ પહેલા આવજો. નકર તમને તમારો રેગ્યુલર જે પગાર છે ને તે તમારે આવવા માટે તમારે 4-6 મહિના કે 2 વર્ષ તમારે મેક્સિમમ લાગતા હોય છે. અને એ પણ જો તમે કામને સમજો, રેગ્યુલર કામ કરો, મહેનત કરો ને તો જ. નકર તો તમારે 2 વર્ષની જગ્યાએ 4 વર્ષ પણ થઈ શકતા હોય છે. આપણે વાત કરીએ કે ભાઈ તમે લોકો કામ તો કરતા હોય છે પણ આમાં તમારે 100% કઈ રીતનું છે, તમારે આ 24 કલાકનો ધંધો છે એટલે 8-8 કલાકની 12 કલાકની પાળી આવતી હોય તો તમારે રાત્રે પણ તમારે જવું પડતું હોય છે. અને આમાં ઊંઘનો કે ભાઈ મહેનત, સખત મહેનત છે અને બહુ બધા પ્રોબ્લેમ આવશે. જો આ બધું તમે પ્રોબ્લેમ જો તમે ટેકલ કરી શકતા હોય તો જ તમે આ ધંધા